હાલવા બેહું ને એટલે કદાચ આ સ્પીડી દઉં હાલવા બેહું એટલે ગાડી થઈ જઉં છું આ સાજન ને લુગડો હાકું નતું તાર ગાડી થઈને સાજન ને હાલવા બેઠી એટલે તાર ગાડીએ ફેવરું છે એ માતા સાજન ને સુધારવા વાળી હું માતા છું દારૂડિયામાંથી કદાચ સુધારનારી હું ચામુંડા છું બકા મારા સામે થાકી જાય ને અને કદાચ મારી ચાર નજર થઈ જાય ને આપડા બે આંખ કરી દઉં ને કદાચ કઈ રેઠવા ના દઉં જેથી જાગું ને તેથી જમી બાળ્યા વગર જાગતી નહીં બકા પણ કદાચ મારા ચામુંડા ભગવાન હોય મારા રામ બોલવા હોય મેં આયના ઘરે 12 મહિના ખમા કીધી એટલે ઘણીએ ને એવું થયું કે બધું આપડા કલાઈ બકા કોક મારા ભૂવે વેણ કર્યો છે મારા ભૂવે કાક બાંધ્યો છે તાર કદાચ ખમા થઈ ગઈ છે બકા ઘર ફેર થઈ જતું હતું પણ કદાચ મારા ભૂએ વર્તો કર્યો કે માં માને છે તને બીજા તો નહીં માનતા મારા છોકરો માનતો હતો બકા એટલે ભૂએ લમણો કર્યો માતા લમણો કાર્યો 12 મહિના અહીંયાના સમય પહેલા નતો નિપટાડ્યો ટાઈમ હતો તાર ભૂએ પેટ પાડ્યો કે માં અત્યારે તો બધાય ગાડા દૂર થઈ ગયા છે लगभग तो नावड़ कदा पजे लगते ना छोकरा बेन पैणावे तो पकड़ पजे लगते जो हुए मन के गीतों कदा का भइनो હજી તું હતો મેં 12 મહિના 1.5 વર્ષ પહેલા જહુના વઢે બોલી હતી એવું બોલી હતી કે આ દીવા થાય ભેળા મને હેતુ હતા હજી 1.5 વર્ષ મને જવું આટી ફાટી નથી એવું હું 1.5 વર્ષ પહેલા બોલી હતી 1.5 વર્ષ જેડા એની કરી નાખી પણ એટલેથી ભેળા એની ગળી મળે એટલે કદાચ મારો ભગવાન બોલે મારો રામ બોલે બકા હારામ હારું થઈ ગયું હારામ હારું થઈ ગયું તારે પૂછી કે મારા પહેલા જેની બાધા લીધી કોઈની બાધા ખરી ડોસી લઈને આવી અમારી તો બકા વધાવાની મને અત્યારે વેણ નહીં કે વાત શું બાધા પડી છે બકા તો અત્યારે તો તમારો મેન ઘર તો ડોસીથી રેડી હોય બકા બેન અંદર મૂકી તો ડોસી છે ઘરમાં સારું ખાવા માટે ડોસી કે એના હાથું ના લઈને આવ્યો આખા ઘરમાં સારું ખાવા માટે તો બકા ધક્કો મારી પડે એવું લાગે હું ચામુંડા મારતા જગત નો લાઈન બેહાર ભેંસ ના ફાડી નાખો જગત નો માતા અલ્યા બકા છોકરો જમે બાપ જમ સેટો ઉભો રહ્યો